અઢળક નુકસાનમાં કોઈ પ્રમાણ જ નથી, બાકી જ નથી. નુકસાનમાં અમારું પશુધન તો બધું પાણીમાં તણાઈ ગયેલું. ગામની વસ્તી બધી પાણીમાં, ચારે બાજુ પાણી પાણી પાણી. સરકાર ગમે તેવી વ્યવસ્થા કરે, કોઈ આવ્યું નથી, એક નેતા નથી આવ્યો આજે. બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે જે 2017માં વરસાદ પડ્યો હતો તેવા દ્રશ્યો હાલ સામે આવ્યા છે. જોકે સરહદી જે વિસ્તાર છે, સરહદી વિસ્તારના વાવ, થરાદ, સુઈગામ સહિત જે દિયોદરનો જે વિસ્તાર છે, આ વિસ્તારમાં 16 ઇંચથી 18 એટલો જે વરસાદ પડતાની સાથે જે જળબંબાકાર જેવી પરિસ્થિતિ થઈ છે. તમે જે સીધા દ્રશ્યો જુઓ છો, આ દ્રશ્યો સુઈગામ વિસ્તારના છે અને આ સુઈગામનું મુખ્ય જે બસપોર્ટ છે, આ બસપોર્ટ ઉપર જે પાણી છે, આ પાણી એટલી હદે ભરાણું છે કે જે દુકાનો છે, ધંધા છે, તમામ આ પ્રકારના જે પાણી છે, આ પાણી અંદર ઘૂસી ગયા છે. જોકે ઘટના સ્થળે NDRF અને SDRFની ટીમો પણ એનાયત કરવામાં આવી છે. બનાસકાંઠાનું વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું છે, પરંતુ સવાલ એટલો છે કે આટલો વરસાદ પડ્યો હોવા છતાં ચૂંટણીના સામે જે નેતાઓ છે દોડધૂમ કરતા હોય છે, કેબિનેટ મંત્રીઓ હોય, ધારાસભ્યો હોય, સામાન્ય નેતા ભાજપ અને કોંગ્રેસના હોય, આ તમામ નેતાઓ ગલીએ ગલીએ અને શેરીએ શેરીએ ફરે છે અને લોકોને વટ અને વચનો આપે છે. પરંતુ હાલ જે વરસાદ છે, આ વરસાદને લઈને લોકોને ખાવા પીવા નથી, જે પોતાનું જે પશુધન છે, આ પશુધન પાણીમાં તણાઈ ગયું છે, મૃત્યુ પામ્યું છે, પરંતુ એક પણ નેતા અહીંયા ફરકવા તૈયાર નથી. જોકે તમામ બાબતને લઈને સ્થાનિક લોકો શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. પરમાર શંકરભાઈ નોંજીભાઈ. શું કહેશો, તમારા વિસ્તારમાં પાણીને લઈને કેવી તકલીફ? ફૂલ તકલીફ. શું કહેશો, કેટલું નુકસાન છે? અઢળક નુકસાનમાં કોઈ પ્રમાણ જ નથી, બાકી જ નથી. નુકસાનમાં અમારું પશુધન તો બધું પાણીમાં તણાઈ ગયેલું. જે અનાજ હતું એ પણ પાણીમાં તણાઈ ગયેલું છે અને લોકોને પણ અત્યારે ખૂબ ગંભીર રીતે બીમારીમાં પણ પીડાઈ લેલા છે. અમને અત્યારે પાણી સિવાય કશું પણ સોયગામમાં જળબંબાકાર સિવાય કશું પણ દેખાતું નથી. વહીવટી તંત્ર સામેલ છે. પાણીની અંદર શું કરે વહીવટી તંત્ર? એટલે અમે જનતા, વહીવટી તંત્ર, જનતા થઈ, વહીવટી તંત્ર છે, હવે લોકો સાથે લઈને અમારે નિર્ણય લેવાનો છે. જમવામાં અમારી પાસે હજી દૂધ છે અને તંત્ર પણ વિતરણ કરી રહ્યું છે. હું પણ સરપંચ છું ગામનો. બધી જે વિસ્તારમાં જ્યાં નથી જરૂરી ભાઈ જમવા વિશે નહીં, ત્યાં અમે પકડવા ગામજનો બધા ભેળા થઈને એમને જમવા ટ્રેક્ટર દ્વારા પકડીશું. શું કહેશો, સ્થાનિક ચૂંટણી હોય ત્યારે નેતાઓ આવે છે, ગામડે ગામડે, શેરીએ શેરીએ ફરે છે, આવા સમય આવે છે ખરા? એ રાજકારણી વિશેની વાત છે. અત્યારે પાણીની અમારી અત્યારે જયારે મરવાની તકલીફ છે એની વિશે અમે વાત કરીએ છીએ કે અત્યારે જરૂર છે અમારે. અત્યારે આવો, અત્યારે બચાવો. હજી હજુ કોઈ નથી આવ્યું. દુદાભાઈ. શું કહેશો, વરસાદને લઈને પાણી ભરાણું છે? વરસાદને લીધે પાણી ભરાણું છે. ગામની વસ્તી અત્યારે પાણીમાં ખૂબ છે. માલ પશુ તો કોઈ બહાર નીકળે કે એમ જ નથી. સરકાર ગમે તે વ્યવસ્થા કરી કે અમને કરી આલે. અત્યારે માણસો પાણીમાં બેઠા છે, ઘર બધા પાણીમાં છે, માલ બધો પાણીમાં છે, પશુ કોઈ બહાર નીકળે એમ નથી. ગાયો ભેંસો ખૂબ અત્યારે મરે છે અને ગરીબ બચતો અને ખેડૂતો બધા વગડામાં, ખેતરમાં અત્યારે પાણીમાં, ખેતીમાં, પાકમાં ખૂબ નુકસાન છે. કોઈ પાણી સિવાય બીજું કોઈ છે જ નહીં. અત્યારે ખાવા નથી, ઢોરને માણસને કોઈને પાણી સિવાય કાંઈ નથી. ખેતી ગામની વસ્તી બધી પાણીમાં, ચારે બાજુ પાણી પાણી પાણી. સરકાર ગમે તેવી વ્યવસ્થા કરે. આવા સમય તો અત્યારે કોઈ આયા ભાળતા નથી. એમ લેતા તો કોઈ હા આપવું તો હોય ને, આપવું જ હોય ને. નેતાઓ અત્યારે કોઈ આવતા નથી છે. અત્યારે ભાળે તો મને ગમે તે હેલિકોપ્ટર વસ્તીને કેટલું નુકસાન છે એ તો આપે છે વચનો, પણ કોઈ પાળતા નથી. નાય મુકેશભાઈ જાદાભાઈ, સોયગામ પ્રોપર ગામનો જ છું. અહીંનો તંત્રની ખાસ જરૂર છે. અહીં કોઈ ખૂબ પ્રોબ્લેમ છે. ગાયોને ભેંસો મરી ગઈ છે. અહીં માણસોને બચાવવાની જરૂરી છે. અહીં સોયગામમાં આટલા સુધી પાણી આવ્યું છે, 7-8 ઇંચ. એનું શું નિકાલ કરીએ એ કહો. સ્થાનિક ચૂંટણી હોય ત્યારે નેતાઓ ગામડે ગામડે હાલ કોઈ આવ્યા છે ખરા? કોઈ આવ્યું નથી, એક નેતા નથી આવ્યો આજે. કોઈ પણ મામલાદાર સહી પોલીસ અધિકારી સબ હાજર છે. નેતાઓને લઈને શું કહેશો? નેતાઓને લઈને શું કહેશો? આવે તો સારું કે તંત્રની જરૂર છે. તમારી મીડિયાની સૌ સહકારથી આવી જાય સારું કહેવાય. તમે જો તે પ્રકારે સ્થાનિક સરપંચથી લઈને સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા છે કે ચૂંટણીના સમયે જે સ્થાનિક નેતાઓ છે, ભાજપ અને કોંગ્રેસના, આ બંને નેતાઓ શેરીએ અને ગલીએ ફરે છે, લોકોને જે વચનો આપે છે, પરંતુ જે સંકટ સમય છે, આ સંકટ સમયે ક્યાંક ને ક્યાંક આ લોકો આવતા નથી અને લોકોને ભારે હાલાકી પડી રહી છે. આ જ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.